જો તમને અહીં એશિયાટિક લાયર જોવા મળે છે તો આપણા ગીરમાં જોવા મળે છે. આપણે ગીરમાં સિંહ સદનમાં પણ ગયેલા છીએ. મિત્રો તમે જોઈ શકો છો અહીં નજીક જ તમને સિંહ જોવા મળે છે. કાઠથી અડેલો છે અને છાયડામાં આરામ કરે છે. મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો તે બેંગોલ ટાઈગર છે જે 12 થી 15 વર્ષ સુધી જીવે છે અને 250 જો મિત્રો અહીં આપણને ભારતીય દીપડો જોવા મળે છે. જો આપણો ભારતના દીપડો છે તો આપણને અહીં કાળા કાળા રીંછ જોવા મળે છે. જો આને સ્લોથ કહેવામાં આવે છે. જો મિત્રો આ 18 ફૂટનું હોય છે અને 1800 કિલોનું પણ હોય છે. તમે જોઈ શકો છો આ જીરાફ છે. મિત્રો હું છું ધ્રુવ અને સ્વાગત છે તમારો આ યુટ્યુબ ચેનલની અંદર. તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ જંગલ સફારીની અંદર. તો આપણે જઈએ અને અહીંનું બર્ડ સેન્ચ્યુરી ખૂબ જ પ્રખ્યાત છે. તો જઈએ અંદર અને જોઈએ પ્રાણીઓ. તો ચાલો મિત્રો તમે જો આ ગેટ જ એવો છે કે તમને આ જોતા જ તમને જંગલની યાદ આવે. અને સામે લખ્યું છે વન વિભાગ ગુજરાત રાજ્ય. તો તમે જોઈ શકો છો આવું કંઈક છે આ ઝૂ. તો આપણે જઈએ અંદર અને મેં કીધું એમ કે અહીંયા પ્રાણીઓ છે ઘણા બધા. તો આપણે પ્રાણીઓને જોઈ કેવા છે અને બર્ડ સેન્ચ્યુરી હું તમને ખાસ બતાવવાનો છું. તો આપણે ટિકિટ લેવા જઈએ. મિત્રો તમે જુઓ છો આ છે વાયલેટ ટુરાકો અને વિદેશી પ્રજાતિ છે. તમે જોઈ શકો છો આ થોડાક રંગીન પ્રકારના દેખાતા હોય છે. અને જો તે અત્યારે ચણ ખાઈ રહ્યા છે. તો મિત્રો બતાવું બીજા પક્ષીઓ. બન્યા રહેજો વિડીયોની અંદર. તો મિત્રો આ ઇગ્વાના છે અને આ મોટા મોન્સ્ટર ટાઈપ છે અને આ ઘો જેવું લાગે છે એક પ્રકારથી. તો મિત્રો જો આ કંઈક એવું છે મોટું પ્રાણી. તો ચાલો મિત્રો આગળ જઈએ. જુઓ મિત્રો તમે આ એકાદ આવા પ્રાણીઓ જોવા મળે છે જે તમે કોઈ જોયા નહીં હોય તે અહીં જોવા મળશે. અને જો મિત્રો તે તેનો આહાર લઈ રહ્યો છે કે તૃણાહારી હોય છે. તો મિત્રો મળીએ આગળ. મિત્રો તમે જોઈ શકો છો આ એક પક્ષી છે જે ખૂબ જ મોટું છે. અત્યારે તે તેના ઈંડાનું સેવન કરી રહ્યું છે. તમે જોઈ શકો છો તેની આગળ કંઈક લાલ કલરનું છે અને તેની આંખ ઓરેન્જ કલરની જોવા મળે છે. તો મિત્રો મળીએ આગળ. મિત્રો તમે જોઈ શકો છો આ જંગલી બિલાડી છે અને આ થોડાક સ્વભાવનો ખતરનાક હોય છે અને આ જંગલમાં જોવા મળે છે. જો તેના પર ચિત્તા જેવા ડાઘા જોવા મળે છે. અહીં તમને પ્લાસ્ટિકની બોટલ એવું બધું નહીં લાવવા દે. તો ધ્યાન રાખો. જો તમને અહીં એશિયાટિક લાયર જોવા મળે છે તો આપણા ગીરમાં જોવા મળે છે. આપણે ગીરમાં સિંહ સદનમાં પણ ગયેલા છીએ. તેનો વિડીયો પણ તમે જોઈ શકો છો. જો મિત્રો સામે સિંહ સૂતેલો જોવા મળે છે. તો મિત્રો આવું કંઈક છે આપણા જંગલ સફારીની અંદર. જોઈ શકો છો મિત્રો અત્યારે સૂતેલો છે છાંયે. તો ચાલો મિત્રો આગળ જઈએ. મિત્રો તમે જોઈ શકો છો અહીં નજીક જ તમને સિંહ જોવા મળે છે. કાઠથી અડેલો છે અને છાયડામાં આરામ કરે છે. તો મિત્રો અત્યારે તમને બપોરે આવો તો બપોરે તમને સિંહ એટલા બધા એક્ટિવ જોવા નહીં મળે. સવારે આવો તો તમને સિંહ એક્ટિવ જોવા મળશે. મિત્રો તમે અહીં જેલ થઈ શકે છે જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કર્યું. તો તમને કોઈક અધિનિયમ પ્રમાણે તમને જેલ મળી શકે છે કે જુર્માનો ફાઇન ભરવાનો થશે. તો મિત્રો અહીંના નિયમોનું ખાસ કરીને પાલન કરવું. મિત્રો મળીએ આગળ. તો જો મિત્રો અહીં આપણને ભારતીય દીપડો જોવા મળે છે. જો આપણો ભારતનો દીપડો છે. તમે જોઈ શકો છો આવો કે ભારતનો દીપડો હોય છે અને આ જોઈ શકો છો તે અત્યારે આરામ કરી રહે છે. અત્યારે તમે બપોરે આવશો તો એ જાનવર તમને એક્ટિવ જોવા મળશે નહીં. તો મિત્રો અહીં આપણને આફ્રિકન સિંહ જોવા મળે છે. આ સિંહણ છે અને આ સવાનાના આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. જો આ સફેદ કલરનું છે. મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો તે બેંગોલ ટાઈગર છે જે 12 થી 15 વર્ષ સુધી જીવે છે અને 250 કિલો સુધી તેનો વજન જાય છે. તો મિત્રો જો આ સફેદ કલરનો છે અને સિંહ પણ સફેદ કલરનો હતો. અત્યારે તે આરામની ઉદ્રામાં છે. તો મિત્રો આગળ જઈએ અને બતાવીએ બીજું પ્રાણી. મિત્રો જો આપણે ગાડીમાં બેસી ગયા છીએ એના સેવા નિઃશુલ્ક હોય છે. આપણે બિલના ફી સાથે હોય છે, ઝૂના ફી સાથે. તો જો આપણે બેસી ગયા છીએ આવી રીતે કંઈક છે. જો આ ઇલેક્ટ્રિક ગાડી હોય છે અને આપણને બધી જગ્યાએ ફેરવે છે. તો મિત્રો જઈએ આગળ અને બતાવીએ તમને નવા પ્રાણીઓ. જુઓ મિત્રો આ છે રાયનો જેને હિન્દીમાં ગેંડો પણ અને હિન્દી અને ગુજરાતીમાં ગેંડો પણ કહેવામાં આવે છે. જો તે પાણીમાં અત્યારે છે અને 2 ગેંડા છે. તમે જોઈ શકો છો આવી રીતે છે કંઈક પાણીમાં છે. જો મિત્રો સામે આપણને જોવા મળે છે તે ભારતીય ગોર છે. જો તમે ભારતીય ભેંસા જોઈ શકો છો મોટા મોટા છે. તો મિત્રો આવી રીતે કંઈક છે જેનું વજન 150 કિલોથી વધુ હોય છે. મિત્રો મેં તમને પહેલા જ કીધું હતું કે અહીંની બર્ડ સેન્ચ્યુરી ખૂબ જ સારી છે. આપણે પાંજરાની બહારથી આપણે બર્ડને જોતા હોય છે પણ પાંજરાની અંદર જઈને કોઈ જ નથી જોતા. તો આપણે સામે નરી આંખે જોવાનો મોકો મળે છે. તો મિત્રો જઈએ અને જોઈએ બર્ડ.
જુઓ મિત્રો, આપણને ઢેલ જોવા મળે છે અહીં નજીક જ તે, અને જો ખૂબ જ સુંદર દેખાતી હોય છે. અને જો આ સામે આપણને એક બીજું પક્ષી જોવા મળે છે, જો તેને પોપટ છે એવા પ્રજાતિનો. તો મિત્રો જોઈએ, નવા નવા બર્ડ બતાવીએ તમને. આપણને કુકડો જોવા મળે છે, તે ચાલી રહ્યો છે. અને અહીં બીજી મિત્રો, અહીં આપણને આકાશમાં ઉડતા ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે. અને સામે પાણીની અંદર પણ ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે. જુઓ, સામે ગેટ ઉપર પણ ઘણા બધા પક્ષીઓ બેઠેલા છે. અને અહીં સારસ અને બગલા અને એવા પક્ષીઓ જાજા જોવા મળે છે. જો અહીં પાણીની અંદર તમને જાજા એવા પક્ષીઓ જોવા મળશે, મોટા મોટા, અને આકાશમાં પણ ઉડતા જોવા મળે છે. તો જુઓ મિત્રો, આવા કંઈક છે અહીંના પક્ષીઓ. અને મોટું સેન્ચુરી બનાવ્યું છે, બર્ડ સેન્ચુરી અહીંનું ખૂબ જ સારું છે. તો તમે જોઈ શકો છો, આવી રીતે છે કંઈક. જો અહીં બગલા અને સારસ ને એ બધું જોવા મળશે. અને જુઓ મિત્રો, ઉપર તમને બગલા જોવા મળશે. અને આમ સામે પણ ઘણા બધા બગલા જોવા મળે. તો જુઓ મિત્રો, આવું કંઈક છે, સારસ ને બગલા. ને અહીં ઝરણા ખૂબ જ સરસ બનાવેલા છે, તમે જોઈ શકો છો. પ્રકૃતિ ખૂબ જ સારી છે, તમે જોઈ શકો છો. તમને અહીં ફેણ જોવા મળશે, આ પેલિકન છે. તો તમે જોઈ શકો છો, ઘણા બધા પક્ષીઓ અહીં તરતા અને ઉડતા જોવા મળે છે. તો મિત્રો જઈએ આગળ. જુઓ મિત્રો, તમને અહીંયા આખું આર્ટિફિશિયલ જોવા મળશે. અને ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ બેઠેલા છે. અને ખૂબ જ સારી પ્રકૃતિ જાળવીને પક્ષીઓને જંગલ જેવું જ લાગે તેવો અનુભવ કરાવે છે. તમે જોઈ શકો છો, ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ બેઠેલા છે. જુઓ, તમને અહીં આપણું રાષ્ટ્રીય પક્ષી મોર જોવા મળે છે. ક્યારેક ક્યારેક તે કડા કરતો પણ જોવા મળે છે. સામે બીજું એક પક્ષી જોવા મળે છે, જે ખૂબ જ મોટું છે, અને તે કરકરો કહેવામાં આવે છે. ચાલો મિત્રો આગળ જઈએ. મિત્રો, આપણને આ કરકરો જોવા મળે છે, અને કરકરો કહેવામાં આવે છે. તેના પતલા પગ હોય છે, પણ ખૂબ જ મોટા પગ હોય છે. જો મિત્રો, આવું કંઈક છે. તો તમે જરૂરથી અહીંની બર્ડ સેન્ચુરીમાં આવજો, ખૂબ જ સરસ સેન્ચુરી બનાવેલી છે. જુઓ મિત્રો, તમને અહીં ખૂબ જ ઊંચું પક્ષી જોવા મળે છે, અને તે લાલ છે, તમે જોઈ શકો છો. મિત્રો, આપણને સફેદ કાળિયાર જોવા મળે છે. અહીં જો સફેદ કાળિયાર ઘણા બધા જોવા મળે છે. અને સામે પણ ઘણા બધા હરણો જોવા મળે છે, તમે જોઈ શકો છો. આ કાળિયાર છે સફેદ કલરના. મિત્રો, જો ઘણા બધા સફેદ કાળિયાર જોવા મળે છે. તમે ઝૂમ કરીને બતાવી દઉં. જો ઘણા બધા પાણી પીવે છે, તમે જોઈ શકો છો. જો આવી રીતે કાળિયાર છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, અહીં કાળા કાળિયાર જોવા મળે છે, જેને અંગ્રેજીમાં બ્લેક બક કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો, કાળિયાર જોવા મળે છે. અહીં ઘણા બધા કાળિયાર છે. જો અહીં આપેલા છે કાળિયાર. જો કાળા હરણ જોવા મળે છે, આપણને ઘણા બધા હરણ જોવા મળે છે, જોઈ શકો છો. તમે જોઈ શકો છો, અહીં આપણને દેખાય છે તો ચિત્તલ છે. તમે જોઈ શકો છો, ઘણા બધા ચિત્તલ અને ઘણા બધા હરણની પ્રજાતિઓ અહીં છે. તમે જોઈ શકો છો, ઘણા બધા હરણ આપણને જોવા મળે છે. જો અહીં ચિત્તલ છે. તો જુઓ મિત્રો, આપણી ગાડી ફૂલ સ્પીડમાં જઈ રહી છે. જુઓ મિત્રો, અહીં આપણને ઢોલ જોવા મળે છે. તે શિયાળ જેવું હોય છે, અને તે ભારતીય જંગલી કૂતરો પણ કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો, આવું કંઈક છે ઢોલ. તો મિત્રો જઈએ આગળ અને બતાવીએ નવા નવા પ્રાણી. તો મિત્રો, તમે જોઈ શકો છો, અહીં ભારતીય વરુ જોવા મળે છે, અને ઉલ્ફ કહેવામાં આવે છે. આ જંગલી હોય છે, અને જંગલોમાં જોવા મળે છે. મિત્રો, આપણને અહીં કાળા કાળા રીંછ જોવા મળે છે. જો આને સ્લોથ કહેવામાં આવે છે. અહીં સૂતેલા છે. આનો વજન 150 કિલોથી ઉપર હોય છે. તો તમે જોઈ શકો છો, અત્યારે આરામ કરી રહ્યો છે. આર્ટિફિશિયલ ઝરણું પર જોવા મળશે, અને અહીં જંગલ જેવું બનાવેલું છે પૂરું પૂરું. તમે જોઈ શકો છો, ઘણા બધા ઝરણા જોવા મળે છે. જંગલ સફારીની જગ્યાએ જંગલ સફારી જાજી લાગે છે. તો મિત્રો જઈએ આગળ. જુઓ મિત્રો, આપણને સામે મગર જોવા મળે છે, અને તે આરામ કરી રહી છે. જો અત્યારે સામે તે મગર જોવા મળે છે. અને જો આપણે જઈએ છીએ આગળ, અને બની રહેજો મિત્રો વિડીયોની અંદર. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. જુઓ મિત્રો, મોટો જંગલો મગર જોવા મળે છે. બે મગર છે, પાણાની અંદર સંતાઈ ગયેલા જોવા મળે છે. મિત્રો, આપણને સામે ટીંગાયેલો અને ઉતરતો આપણને ચિમ્પાન્જી જોવા મળે છે. જો તે ભારતીય ચિમ્પાન્જી છે, તમે જોઈ શકો છો. અને અહીં તમે જોઈ શકો છો, તે અહીં તેના માટે દોરડા બનાવેલા છે, તેથી તે આરામથી ફરી શકે. જો અહીં તમને જે જોવા મળે છે તે હિપ્પોપોટેમસ છે. તેનો વજન 3000 થી 4000 કિલો સુધીનો હોઈ શકે છે. તમે જોઈ શકો છો, તે અત્યારે પાણીની અંદર તરી રહ્યો છે.
મિત્રો તમને સામે કોવાટી જોવા મળે છે અને તેનું વજન 4 કે 6 કિલોનો જોવા મળે છે. તમે જોઈ શકો છો તેના માટે ઘણા બધા ઘરો બનાવેલા છે. તમે જોઈ શકો છો નાના મોટા ઘરો અહીં બનાવેલા છે અને જંગલ જેવું એકદમ ફીલ દીધેલું છે. જો તમે સામે જોઈ શકો છો ચાલી રહ્યું છે. જો મિત્રો આને આપણે કેપ્યુચિન કહીએ છીએ અને આ તમે જોઈ શકો છો આ 35 વર્ષ સુધી જીવી શકે છે અને સૌથી લાંબુ જીવનારા વાંદરા જોવા મળે છે. તમે જોઈ શકો છો આ અત્યારે ચડી રહ્યા છે, ઉતરી રહ્યા છે. તમે જોઈ શકો છો તેના માટે અલગ અલગ ઘરો બનાવેલા છે અને દોરડા પણ મૂકેલા છે જેના પર તે ચડી શકે છે અને રમી શકે છે. તો મિત્રો આવું કંઈક છે. મળીએ આગળ. તો મિત્રો તમને સામે શાહમૃગ જોવા મળે છે જેને અંગ્રેજીમાં ઓસ્ટ્રીચ કહેવામાં આવે છે અને તેનો વજન 70 થી 80 કિલોનો હોય છે અને તે 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે. તો મિત્રો અને આ ઉડી શકતા નથી કારણ કે આનો વજન ખૂબ જ જાજો હોય છે. અત્યારે તે પાણી પી રહ્યા છે. જુઓ મિત્રો આપણને સામે વિલ્ડ બીસ્ટ જોવા મળે છે અને તે ખૂબ જ મોટા હોય છે અને તેનો વજન 250 કિલો કરતાં વધારે હોય છે અને સામે તમને ઝીબ્રા પણ જોવા મળે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આવું છે કે પ્રાણી સંગ્રહાલય. મળીએ આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં આપણને જીરાફ પણ જોવા મળે છે. તે ખૂબ જ ઊંચું હોય છે. તમે જોઈ શકો છો મિત્રો તેના પગ ખૂબ જ ઊંચા છે અને તેના ઉપર દીપડા જેવા અમુક ડાઘા જોવા મળે છે. તો મિત્રો મળીએ આગળ. જો મિત્રો આ 18 ફૂટનો હોય છે અને 1800 કિલોનું પણ હોય છે. તમે જોઈ શકો છો જીરાફ છે. હતું કંઈક આપણું એસઓયુ નું જંગલ સફારી પાર્ક. તો તમે જોઈ શકો છો આવું કંઈક જંગલ સફારી પાર્ક હતું અને આપણે તમને બધું બતાવી દીધું છે. તો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો તમે તેને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.